સમાચારો પર નજર કરીએ। અમદાવાદથી સમાચાર છે। ભારે વરસાદથી મકાન ધરાશાયી થયું છે। ધનાસુથારની પોળમાં મકાન ધરાશાયી થતાં એકનું મોત થયું। ભારે વરસાદ બાદ મકાન ધરાશાયી થતાં એક મહિલાનું મોત થયું છે। રેસ્ક્યુ ટીમે એક મહિલાનું રેસ્ક્યુ કર્યું। 30 વર્ષીય મહિલાનું મોત થયું છે। તો આ વિગતો અત્યારે મળી રહી છે પ્રમાણે અમદાવાદમાં જે ધનાસુથારની પોળ છે કોટ વિસ્તારમાં, ત્યાં એક મકાન ધરાશાયી થતાં એકનું મોત થયું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દીપેન આપણી સાથે ફોન લાઈન ઉપર જોડાયા છે। દીપેન, આ જે મકાન હતું એ કેટલું જૂનું હતું, શું વિગતો મળી રહી છે? ગઈકાલે રાત્રે જે રીતે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો ત્યારે અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં આવેલ ધનાસુથારની પોળમાં જર્જરિત મકાન હોવાની માહિતી છે તે મળી રહી છે અને જર્જરિત મકાન છે તે ભારે પવન અને વરસાદને કારણે મોડી રાત્રે ધરાશાયી થયું હતું। ઘટનામાં 2 મહિલાઓ છે તે કાટમાળમાં દબાઈ હતી, જેમાંથી એક મહિલાનું છે તે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જ્યારે એક મહિલાનું કાટમાળમાં દબાઈ જતા મોત થયું છે। સમગ્ર ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ છે તે કાફલોના સ્થળે પહોંચ્યો હતો અને રેસ્ક્યુ કામગીરી છે તે શરૂ કરાઈ હતી। મહત્વનું છે કે આ મકાન છે તે જર્જરિત હતું, ત્યારે એએમસી દ્વારા આ બાબતે મકાન માલિકને નોટિસ આપવામાં આવી હતી કે નહીં તે બાબતે પણ તપાસ છે તે કરવામાં આવી રહી છે। જો મકાન જર્જરિત હતું તો શા માટે એએમસી દ્વારા ખાલી કરાવવામાં ના આવ્યું તે પણ એક મોટો સવાલ છે તે ઊભો થયો છે। ત્યારે સમગ્ર ઘટનામાં એક મહિલા છે તેમનું મોત થયું છે। આભાર દીપેન વિગતો આપવા માટે।